અવિરોધાભાસ અવલંબન. પ્રારબ્ધ કરીને બેસી રહેવાય તેમ નથી. જો એકલું પ્રારબ્ધનું જ અવલંબન લઈને બેસી રહે તો સાવ અક્રિય બની જાય. એ અવલંબનથી મન પાંસરું રહે જ નહીં ને જો તારું પ્રારબ્ધનું અવલંબન સાચું હોય તો તને એક પણ ચિંતા ના થવી જોઈએ. પણ ચિંતાનું તો કારખાનું છે, તેથી તે અવલંબન પાંગળું છે, ફેક્ટ નથી, સાયન્ટિફિક નથી. તેથી જ બધા માર ખાય છે. આ ખોટા અવલંબનો લોકોને આપવામાં આવ્યા છે. તેથી તો હિન્દુસ્તાનની અવદશા થઈ છે. એની આખી પ્રગતિ રૂંધાઈ ગઈ છે. અમે કરોડો અવતારની શોધખોળ કરીને જગતને એક્ઝેક્ટ જેમ છે તેમ કહીએ છીએ કે પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બેઉ પાંગળા અવલંબન છે અને વ્યવસ્થિત એ જ સાચું અવલંબન છે. ફેક્ટ વાત છે, સાયન્ટિફિક છે. વ્યવસ્થિત એટલે શું? સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ માત્રથી જે કંઈ બને છે તે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત એ સર્વ અવસ્થામાં સંપૂર્ણ સમાધાનકારી જ્ઞાન છે. એનો હું તમને સાદો દાખલો આપું. આ કાચનો પ્યાલો છે. તે તમારા હાથમાંથી છૂટવા માંડ્યો. તે તમે આમથી તેમ ને તેમથી આમ હાથ હલાવીને તેને છેક નીચે સુધી બચાવવા પ્રયત્ન કર્યો. તે છતાંય તે પડ્યો ને ફૂટી ગયો. તો તે કોણે ફોડ્યો? તમારી ઈચ્છાઓ જરાય નહોતી કે આ પ્યાલો ફૂટે. ઉલટાનો તમે તો છેક સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શું પ્યાલાને ફૂટવાની ઈચ્છા હતી? ના, તેને તો તેવું હોય જ નહીં. બીજું કોઈ ફોડનારા તો હાજર નથી. તો પછી કોણે ફોડ્યો? વ્યવસ્થિતે. વ્યવસ્થિત એ એક્ઝેક્ટ નિયમથી ચાલે છે. ત્યાં પોપાબાઈનું રાજ નથી. જો વ્યવસ્થિતના નિયમમાં આ પ્યાલો ફૂટવાનો જ ના હોય તો આ કાચના પ્યાલાના કારખાના શી રીતે ચાલે? આ તો વ્યવસ્થિતને તમારું એ ચલાવવું છે, કારખાનાએ ચલાવવા છે અને હજારો મજૂરોનું એ ગાડું ચલાવવાનું છે. તે નિયમથી પ્યાલો ફૂટે જ, ફૂટ્યા વગર રહે જ નહીં. ત્યારે અક્કરમી ફૂટે ત્યારે કઢાપો ને અજંપો કર્યા કરે. એક નોકરથી ફૂટ્યો હોય ને 2-5 મહેમાન બેઠા હોય તો મનમાં અજંપો કર્યા કરે કે ક્યારે આ મહેમાન જાય ને નોકરને 4 તમાચા ચોડી દઉં. ને મુઆ તેવું કરે ખરો. અને જો તેણે જાણ્યું કે આ નોકરે નથી ફોડ્યો પણ વ્યવસ્થિતે ફોડ્યો છે તો થાય કશું? સંપૂર્ણ સમાધાન રહે કે ના રહે? ખરી રીતે નોકર બિચારો નિમિત્ત છે. તેને આ શેઠિયાઓ બચકાં ભરે છે. નિમિત્તને ક્યારેય બચકા ના ભરાય. મુઆ, નિમિત્તને બચકા ભરીને તું તારું ભયંકર અહિત કરી રહ્યો છે. મુઆ, મૂળ રૂટ કોઝ ખોળી કાઢને તો તારો ઉકેલ આવશે. હું નાનપણમાં જરા ટીખળી સ્વભાવનો હતો. તે ટીખળ બહુ કરું. એક શેઠ એમના કુરકુરિયાને બહુ રમાડે. તે હું ધીરે રહીને પાછળથી ખબર ના પડે તેમ કૂતરાની પૂંછડી જોશથી દાબું. કૂતરું મોઢા આગળ શેઠને જુએ ને તેમને ઝટ લઈને બચકું ભરી લે. શેઠ બૂમો પાડ કરે. આનું નામ નિમિત્તને બચકા ભરવા તે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.